બહુ સરસ બેન તમે પ્રશ્ન કર્યો છે. જેમ કહ્યું કે કરાર આધારિત કર્મચારી અને રેગ્યુલર કર્મચારી આ બંને વસ્તુનો આજથી નહીં પણ વર્ષોથી આ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતીમાં પણ આ વસ્તુ છે. એક એવો માણસ છે જે આજે કામ કરે ને પૈસા આપીને છોટો કરી દેવાનું. બીજા એ વચ્ચે જે હાથી કહેવાય તો ખેડૂત કહેવાય જેનું કાયમ કામ કરતા હોય. અને આ વાત આજથી નહીં પણ વર્ષોથી પણ વેદોમાં પણ લખેલી છે. એક એવો સમાજ જોઈએ છે કે એવો કારીગર જોઈએ છે કે જે નિયમો મુજબ કામ કરતો હોય, કરાર મુજબ કામ કરતો હોય. એ વિશ્વામિત્ર ની પદ્ધતિ છે ને એમની સામે વશિષ્ઠની પદ્ધતિ એવી છે કે સ્વયં સંચાલિત સમાજ કર્મચારી ઉભો થવો જોઈએ. આ બેનની અંદર બંનેનો વાક છે. જેમ કહેવામાં આવે છે ને કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. આ કરાર આવ્યો કેમ? કરાર આવ્યો શા માટે? કારણ કે જે પણ કંપની હોલ્ડર છે, જે પણ સરકારી અધિકારીઓ છે કે મેનેજમેન્ટ છે કે રિસર્ચ